છોટાઉદેપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી અને જય ભીમ સંગઠન છોટાઉદેપુર દ્વારા દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર પાવર હાઉસ 4 રસ્તા સ્થિત ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી તેમજ જય ભીમ સંગઠન છોટાઉદેપુર દ્વારા સૂતરની આંટી તેમજ ફુલહાર કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલા કોહલી, કારોબારી અધ્યક્ષ અલ્પાશા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર નગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ અર્પણ કરી શ્રદ્ધા સુમર અર્પણ કર્યા છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર પણ અમારા કાર્યકર્તાઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે અને આ દિવસે સેવા કાર્ય પણ અમે કરવાના છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।